નમસ્કાર. આપણી આ ભાગદોડવાળી જિંદગીમાં શાંતિ શોધવી કેટલી મુશ્કેલ બની ગઈ છે નહીં? પણ આજે આપણે પરમહંસ યોગાનંદના શબ્દોમાં એક એવો રસ્તો શોધીશું, એકદમ શક્તિશાળી અને પ્રેક્ટિકલ, જે આપણને શીખવશે કે વર્તમાન ક્ષણમાં જ શાંતિ અને સુંદરતા કેવી રીતે શોધવી. ચાલો 1 મિનિટ માટે વિચારીએ, શું આપણું મન અત્યારે ત્યાં જ છે જ્યાં આપણું શરીર છે? સાચું કહું ને તો મોટા ભાગે જવાબ ના જ હોય છે, ખરું ને? આપણું મન કાં તો ભૂતકાળની વાતોમાં ખોવાયેલું હોય છે અથવા તો ભવિષ્યની ચિંતાઓમાં ગૂંચવાયેલું હોય છે. વર્તમાનમાં તો એ ભાગ્યે જ ટકે છે. અને જુઓ, આ કોઈ એક વ્યક્તિની વાત નથી, આ આપણા બધાનો અનુભવ છે. આપણું મન છે ને, એક લોલકની જેમ સતત ભવિષ્યની ચિંતાઓ અને ભૂતકાળની યાદો વચ્ચે ઝૂલતું રહે છે. અને આ ખેંચતાણમાં જે આપણી પાસે ખરેખર છે, એટલે કે આ વર્તમાન ક્ષણ, એ ક્યારે હાથમાંથી સરકી જાય છે એની ખબર જ નથી પડતી. તો જુઓ, અહીં આપણી સામે બે અલગ અલગ દુનિયા છે. એક તરફ છે વર્તમાન ક્ષણ, એકદમ સાદી, સરળ, જે ખરેખર અત્યારે બની રહ્યું છે. અને બીજી તરફ આપણા મનની જટિલ દુનિયા છે, જ્યાં ચિંતાઓ, પ્લાનિંગ અને યાદોનું એક આખું વમળ ચાલી રહ્યું હોય છે. અને આજે વર્તમાનથી આપણું ડિસ્કનેક્શન છે ને, એ જ આપણી મોટાભાગની બેચેની અને સ્ટ્રેસનું મૂળ કારણ છે. પણ યોગાનંદના શબ્દો આપણને આમાંથી બહાર નીકળવાનો એક સીધો રસ્તો બતાવે છે. એક એવો રસ્તો જે આપણને પાછા અહીં અને અત્યારે લઈ આવે છે. તો સવાલ એ છે કે આ અંદર ચાલતા સંઘર્ષમાંથી બહાર કેવી રીતે આવવું? યોગાનંદ કહે છે કે એની શરૂઆત થાય છે મૌનના અભ્યાસથી. અને આ પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે. આખા અભ્યાસનો પાયો જ અહીં છે. ક્ષણમાં શાંતિથી જીવો. આ શબ્દો સાંભળવામાં કેટલા સરળ લાગે છે નહીં? પણ એની અંદર એક ઊંડું રહસ્ય છે. જુઓ, આ વાક્ય આપણને કંઈક કરવા માટે નથી કહેતું, પણ કંઈક બનવા માટે કહે છે. આ કોઈ ઓર્ડર નથી, પણ એક આમંત્રણ છે, જીવનની એક શાંત સ્થિતિને અપનાવવાનું. હવે અહીં શાંતિથી જીવવાનો મતલબ શું, એ સમજવું બહુ જરૂરી છે. આનો અર્થ એ નથી કે બહાર કોઈ અવાજ ન હોવો જોઈએ. ના, ખરી શાંતિ તો અંદરની સ્થિરતા છે. એક એવી અવસ્થા જ્યાં આપણી આસપાસ જે કંઈ પણ બને, આપણે એને સારું કે ખરાબ એવા જજમેન્ટ વગર બસ એક સાક્ષી ભાવથી જોઈએ. તો પછી આ આંતરિક શાંતિને પ્રેક્ટિકલી કેવી રીતે મેળવવી? એના માટે બહુ જ સરસ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં શરીરને એકદમ સ્થિર કરી દો. પછી બીજું કશું જ નહીં, બસ પોતાના શ્વાસ પર ધ્યાન આપો, જે અંદર આવે છે, બહાર જાય છે. અને છેલ્લે કોઈ પણ જાતના નિર્ણય લીધા વગર તમારી આસપાસની સંવેદનાઓને બસ અનુભવો, એનું અવલોકન કરો. બસ આટલું જ આ જ છે શાંતિથી જીવવાનો સાચો રસ્તો. અને જેવું મન શાંત થાય છે ને, એટલે કુદરતી રીતે જ બીજું સ્ટેપ સામે આવે છે. તો ચાલો હવે આપણે આ ઉપદેશના બીજા ભાગ પર જઈએ, જે એ સૌંદર્ય વિશે છે, જે આપણી આસપાસ પહેલેથી જ હાજર છે. બસ આપણે એને જોવાનું છે. અને તમારી સામે જે કાંઈ પણ છે એના સૌંદર્યને જુઓ. જો આ બીજો ભાગ છે ને, એ પહેલા ભાગનો એક નેચરલ રિઝલ્ટ છે. જેવું મનનો શોરબકોર શાંત થાય, આપણી બધી ઇન્દ્રિયો જાણે કે જાગી જાય છે. અને ત્યારે જ આપણી આંખો એ સુંદરતાને જોઈ શકે છે, જે હંમેશા આપણી સામે જ હતી, પણ મનની દોડધામમાં ક્યારેય દેખાય જ નહીં. પણ અહીં એક બહુ જ સ્વાભાવિક સવાલ ઊભો થાય કે ભાઈ, જીવન કંઈ હંમેશા સુંદર નથી હોતું. ક્યારેક તો ક્ષણો બહુ મુશ્કેલ હોય છે, દુઃખદાયક હોય છે, અથવા સાવ સામાન્ય હોય છે. તો પછી એવી પરિસ્થિતિમાં સૌંદર્ય ક્યાંથી શોધવું? અને આનો જવાબ એક બહુ ઊંડા સત્યમાં છુપાયેલો છે. વાત સુંદર વસ્તુઓ શોધવાની છે જ નહીં, વાત તો દરેક વસ્તુમાં સુંદરતા જોવાની છે. આ વાત બહારની પરિસ્થિતિને બદલવાની નથી, પણ અંદરના આપણા દૃષ્ટિકોણને, આપણા પરસેપ્શનને બદલવાની છે. ચાલો હવે આપણે આ જ્ઞાનના છેલ્લા અને કદાચ સૌથી વધુ રાહત આપનારા ભાગ તરફ જઈએ, જે ભવિષ્ય વિશે છે. ભવિષ્ય પોતાની સંભાળ જાતે જ રાખી લેશે. હા, આ છેલ્લા શબ્દો ખરેખર કેટલી રાહત આપે છે. આ વાક્ય આપણને ભવિષ્યને કંટ્રોલ કરવાના સતત બોજમાંથી આઝાદ કરી દે છે. અને ધ્યાન રાખજો, આ આળસ કે નિષ્ક્રિયતા નથી. આ તો જીવનના ફ્લો પર એક ઊંડો વિશ્વાસ છે. એક એવી સમજ છે કે જો આપણે આપણી વર્તમાન ક્ષણને બરાબર જીવી લઈએ, તો ભવિષ્ય આપોઆપ ગોઠવાઈ જશે. જ્યારે આપણે ભવિષ્યની ચિંતા કરવાનું છોડી દઈએ છીએ ને, તો એ બહુ જ પાવરફુલ સાબિત થાય છે. એનાથી શું થાય છે? આપણી જે બધી મેન્ટલ એનર્જી ભવિષ્યના વિચારોમાં વેડફાઈ જતી હતી, એ બધી પાછી વર્તમાનમાં આવી જાય છે. અને એનું પરિણામ
ચિંતા ઘટે છે, મનને ઊંડી શાંતિ મળે છે અને આપણે આજના દિવસને ખરા અર્થમાં એન્જોય કરી શકીએ છીએ, એની કદર કરી શકીએ છીએ. તો જોયું, આ ત્રણેય ભાગો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે? એ સાથે મળીને જીવન જીવવાની એક આખી ફિલોસોફી બનાવે છે. સૌથી પહેલાં મનને શાંત કરો. એનાથી તમને વર્તમાનની સુંદરતા દેખાશે. અને જે ઘડીએ તમે વર્તમાનમાં સુંદરતા અને સંપૂર્ણતા અનુભવશો, ભવિષ્યની ચિંતા કરવાની જરૂર જ આપોઆપ ગાયબ થઈ જશે. એ આખી સાયકલ છે. અને અંતે એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. અત્યારે બસ આ જ ક્ષણે આપણી આસપાસ એવી કઈ સુંદરતા છે જે કદાચ આપણા ધ્યાન બહાર જઈ રહી છે? શું ખબર, સાચી શાંતિ શોધવાની શરૂઆત બસ એ નાનકડી સુંદરતાને જોવાથી જ થતી હોય.